કરતી સ્ત્રી ઉપર ગયું છે. અજામિલ બ્રાહ્મણ વિચાર કરે, અરે આ જાહેર રસ્તો છે, આ સ્ત્રીને ખબર નહીં હોય કે અહીંયા અસ્તવ્યસ્ત રીતે સ્નાન ન કરાય. વળી પાછો બ્રાહ્મણ અજામિલ કહે છે, અરે એના કર્મો એની આગળ મારે શું લેવા દેવા, હવે શાંતિ રાખો. હા, એના કર્મો એની આગળ મન વાળી લે છે, પણ આસુરી તત્વ રહ્યું ને એના હિસાબે અજામિલ બ્રાહ્મણનું મન વારી ઘડીએ પેલી સ્ત્રી ઉપર પડે. અજામિલ બ્રાહ્મણ સ્ત્રી ઉપર મોહ પામે છે. અરે મારે પણ મારા ઘેર મારી પત્ની છે, પણ આ સ્નાન કરતી સ્ત્રી રહીને એના જેટલી રૂપાળી નથી. અજામિલ બ્રાહ્મણનું મન બગડ્યું છે. અજામિલ બ્રાહ્મણનું મન બગડ્યું, અજામિલ બ્રાહ્મણનું જીવન બગડે છે. અને અજામિલ બ્રાહ્મણનું આજ નિકંદ નીકળી જવાનું છે. અને અજામિલ બ્રાહ્મણ દેહ ભાન બોલી સર્વસ્વનો ત્યાગ કરી ઉતાવળા જ્યાં સ્નાન કરે છે ત્યાં આવે છે. ત્યાં તો સ્ત્રીની અને અજામિલ બ્રાહ્મણની નજર એક થાય. 4 મિલે 64 ખીલે અને 20 રહે કરજો. 4 ને 64 મિલે બંનેની આંખ એક બને. અજામિલ બ્રાહ્મણ દેહ ભાન બોલી અને હલકા જાતિની શુદ્ર જાતિની સ્ત્રીને ઉપાડી દૂર દેશ ચાલ્યો ગયો. આમ કેમ બન્યું? અજામિલ બ્રાહ્મણની દ્રષ્ટિ બગડી હતી, અજામિલ બ્રાહ્મણનું મન બગડ્યું હતું. અને અજામિલ બ્રાહ્મણ મોહની અંદર, માયા જાનની અંદર લપેટાયેલો હતો. અજામિલ બ્રાહ્મણ પોતાની પત્ની, પોતાનું ઘર અને પોતાના પિતાનો શ્રાદ્ધ કઈ પણ યાદ ન કર્યું અને હલકા વર્ણની સ્ત્રીને ઉપાડી આકાશ માર્ગે આજ દૂર દેશ ચાલ્યો ગયો. આ બાજુ કોઈ ભાઈઓ બહેનોએ સમાચાર આપ્યા. કેવા સમાચાર? ઘેર રાહ જોવે છે, હમણાં મારા પતિ દેવ આવે. સમાચાર આપ્યા છે, અરે દેવી કાળજાને કઠણ કરીને સાંભળી લેજો, કાળજાને કઠણ કરીને સાંભળી લેજો. પછી એમ ન કહેતા કે મને દુઃખ લાગ્યું. પત્ની અજામિલની કાળજું કઠણ કરીને કહે છે, ભાઈ મને સમાચાર આપ. અરે ભાઈ એવું શું બન્યું છે? પેલો ભાઈ રડતો જાય છે અને અજામિલ પત્નીને કહેતો જાય છે, દેવી તમે જેની અહીંયા રાહ જોવો છો ને એ તમારા પતિ દેવ તો હલકા વર્ણની સ્ત્રીને ઉપાડી દૂર દેશ ચાલ્યા ગયા. તમારા પતિની શું વાત કરું, સર્વસ્વનો ત્યાગ કરી તમને છોડી કોઈ વિચાર કર્યા વગર દૂર દેશ ચાલ્યા ગયા. જ્યાં પોતાનો પતિ પોતાને મૂકીને ચાલ્યો ગયો છે, આ શબ્દ સાંભળ્યા સતી નારીને છંછેડવામાં કઈ માલ નથી. બ્રાહ્મણની પત્ની સતી છે, એનું હૃદય દુખાણું છે, રુદન કરતી જાય છે. ધૂળની અંદર બાચકા ભરી ભરી રાડો પાડી દોટ મૂકી જે બાજુ અજામિલ બ્રાહ્મણ ગયો છે ને એ બાજુ અજામિલ બ્રાહ્મણની પત્ની દોટ કાઢી છે. ગામના બહેનો હાથ ચાલી અજામિલની પત્નીને પકડી રાખે છે, પણ અજામિલની પત્નીનું હૈયું કામ કરતું નથી. રુદન કરતી જાય છે અને પોતાના પતિ જે દિશામાં ગયા છે ને એ દિશાની અંદર સામું જોઈ અજામિલની પત્ની કેવું કહેતી જાય, અરે રે સ્વામી રે આવું શું મારું બાનું અવતાર જાબો પધારું તમારા અરે બ્રાહ્મણને પત્ની હમણાં નારીને આ તર છોડી વન વગરે આ રસ્તે રધરતી મૂકી નાથ, આપ મને મૂકીને ક્યાં ગયા છો નાથ? મને જલ્દી દર્શન આપો. મને તમારા વગર સર યોગ જેટલી લાગે છે. રુદન કરતી જાય છે, પોતાના પતિને સમજાવતી. અરે નાથ, અરે વિધિના હશે મારા વેધાતા લાલે ઘરી, હશે મારા સખીના લે ઘરી, જાવો પધારો તમારા
મારે થવાનું હતું રે તો થઈ ગયું. ચાલશે નગરીના લોકો રે, માર મરશે તમને મારાથી નજરે નહીં દૂર જાશે. જાઓ વધારું તમારાથી. બસ દાસ હું તમારો વાંક ગુનો કાઢતી નથી. દાસ મારા વિધિની વક્રતા આવી હશે, મારા જટીના લેખ આવા હશે, મને તમે વન વગરે તરતો ખ્યાલ અજામિલ બ્રાહ્મણને આ કકડાટ કરી રુદન કરી રહી છે. અને અજામિલની પત્ની કહે છે, નાથ કદાચ ગામના મનુષ્યોને ખબર પડશે ને તો ગામના મનુષ્યો તમને માર મારશે. અરે માર મારશે તો હું તો તમારી અર્ધાંગની જોઉં, તમારા મારને હું કેમ સહન કરી હતી? મારાથી નજરે નહીં જોવાય. નાથ જલ્દી જલ્દી મને દર્શન આપો. તારો કલ્પાંત કરે છે. અજામિલ બ્રાહ્મણ પાછો વળતો નથી. અજામિલ બ્રાહ્મણની પત્ની વિચાર કર્યો કે હવે પતિ પાછળ તારો કલ્પાંત કરવો એના કરતા ઘેર રહી પરમાત્માના મનની અંદર મન લગાવીને મારા દિવસો પસાર કરું. કોક દિવસ તો મારે સોનાનો સૂરજ ઉગશે ને. આવી હૃદયમાં આશા લઈ અજામિલની પત્ની વ્રથા ખેદાયથી બાલી અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણમ ચરણમ ભોજ સ્મર દુઃખમ ગમિષ્યતિ. પરમાત્માના અષ્ટાક્ષરી મંત્રનો જાપ કરી સુખ અને દુઃખની અંદર અજામિલની પત્ની આ દિવસો વ્યતીત કરે છે. આ બાજુ અજામિલનો શું બને? અજામિલ બ્રાહ્મણ શુદ્ર જાતિની સ્ત્રીને ઉપાડી અને ચાલ્યો ગયો છે. અને ઘણો દૂર ચાલ્યો ગયો. શુદ્ર વર્ણની સંગ તેવો રંગ લાગ્યા વગર રહેશે નહીં. સંગ દોષ લાગ્યો છે અજામિલને. અજામિલ બ્રાહ્મણને સંગ કરવાથી બ્રાહ્મણને કોઈ યજમાનો કર્મકાંડના કામો નથી આપતા. બસ અજામિલ બ્રાહ્મણે પતિ પત્ની બંનેનું ભરણ પોષણ કરવા માટે ઉગ્ર કામ કરવા લાગ્યો. અજામિલ બ્રાહ્મણે વિચાર કેવો લાવ્યો? લાવ મારા ઘેર એક બકરું રાખું. જોજો આના વિચારો કેવા. હું એક બકરો રાખું, એ બકરો જ્યારે વિહાવા યોગ્ય થશે ને એ વખતે એ બકરાના બચ્ચાને મોટા કરી આ મોટા બચ્ચાને બકરાના બચ્ચાને હું વેચી મારી આમ બકરાના લે વેચનો ધંધો ચાલુ કર્યો છે. હા, 1 વર્ષ ગયું, એક દીકરાનો જન્મ, 2 વર્ષ. આમ કરતા કરતા અજામિલ બ્રાહ્મણ 14 સંતાનનો પિતા થયો. પાપ રૂપી ઘડો ભરાણો. સ્નાન નહીં, સંધ્યા નહીં, જપ નહીં, યજ્ઞ નહીં, બધું જ અજામિલ બ્રાહ્મણ ભૂલી ગયો છે. 81 વર્ષની ઉંમર બની અજામિલની. હવે વિચાર કરે કે હવે પાપ રૂપી ઘડો ભરાણો. કદાચ જો આને ઠોકર લાગશે ને તો આ પાપ મારે ભોગવવા પડશે. હવે શું કરવું? પણ અજામિલ બ્રાહ્મણ 4 વેદનો જાણકાર બ્રાહ્મણ હતો. એને વિચાર કર્યો છે કે આજ મારા ઘેર કોઈ સંત ભોજન કરવા માટે આવે, કોઈ બ્રાહ્મણ ભોજન કરવા માટે આવે અને મારા ઘેર ભોજન લઈને તો મારું આંગણું પવિત્ર થઈ જાય, હું પવિત્ર બની જાઉં, મારા તમામ પાપો નાશ પામી જાય. વિચાર કરો અજામિલની આજે વિચારો કેવા છે. અજામિલના વિચારો કેવા છે. પણ આટલી ઉંમરે મારે ભગવાનને સંતને ગોતવા ક્યાં? એ વખતે અજામિલ બ્રાહ્મણ 81 વર્ષની ઉંમરે પોતાની પત્નીને કહે છે, દેવી હું સંતની ગોત માટે જાઉં છું, થોડા ટાઈમની અંદર હું પાછો આવી. અને અજામિલ બ્રાહ્મણ અઘોર જંગલની અંદર ગયો છે. 3 દિવસ તપ કર્યું છતાં પણ સંત બ્રાહ્મણ મળ્યા નહીં. અજામિલ બ્રાહ્મણ હાથમાં પથ્થર લઈ અને જ્યાં આત્મહત્યા કરવા જાય છે એ જ વખતે સંત રૂપે બ્રાહ્મણે હાથ પકડી રાખ્યો. અજામિલ શું કામ આત્મહત્યા કરે છે? મુચ્ચા જ્ઞાનમ પ્રજારૂપમ. અરે ભાઈ, શા માટે તું આત્મહત્યા કરે છે? અજામિલ બ્રાહ્મણ કહે છે, ભાઈ
મહારાજ મને મૃત્યુ પામી જવા દો, હું આ સંસાર રૂપી ચક્રથી હવે કંટાળી ગયો છું, મારો પાપ રૂપી ઘડો ભરાણો. સંત કહેવા લાગ્યા, અરે ભૂદેવ મને વાત તો કર, એવું કયું કારણ છે? અજામિલ બ્રાહ્મણ કહે છે, મહારાજ હું આજ હમસતો તમારી આગળ નથી આવ્યો. મેં વેલાને પૂછ્યું, વગડાને પૂછ્યું, પાંદડાને પૂછ્યું અને તમારી ગોત કરતો કરતો આવ્યો છું. બસ પ્રભુ હું આપને જમવાનું આમંત્રણ આપવા આવ્યો છું. ભૂદેવ આપ મારા ઘેર ભોજન કરવા પધારો. એ વખતે સંત કહેવા લાગ્યા, હે અજામિલ અમારા ગુરુદેવનો આદેશ છે, હું કોઈ ગામમાં નથી જતો, કોઈને ત્યાં ભોજન કરવા નથી જતો. અમારે સાધુ સંતોને ગામમાં જવાનું શું કારણ? સંત તો રમતા ભલા, પાણી તો વહેતા ભલા. પાણી એક જગ્યાએ ભર્યું રહે ને તો એમાં દુર્ગંધ આવે. સંત એક જગ્યાએ રહે તો એને માયા ગંઠાઈ જાય, દેહનું દમન કરી ન શકે. એટલે અમારે એક જગ્યાએ રહેવાય નહીં. આજ અહીંયા હોય ને કાલ બીજે હોય, તો અમારે ગામમાં આવવાની શું જરૂર? અજામિલ કહે છે, મહારાજ આના કરતા મારી સામે પ્રગટ ન થયા હોત તો સારું હોત. અરે મહારાજ તમે કોઈને ત્યાં ભોજન કરવા નથી જતા, એનું કઈ કારણ તો હશે ને? સંત કહેવા લાગ્યા, એ કારણ તારાથી પૂરું થઈ શકે એવું નથી. અને એ વખતે અજામિલ બ્રાહ્મણ આજે કહે છે, મહારાજ મને વાત કરો, એવું કયું કારણ છે કે તમે કોઈને ત્યાં જમવા નથી જતા? સંત કહેવા લાગ્યા, સાંભળ અજામિલ, જે બ્રાહ્મણ 4 વેદનો જાણકાર બ્રાહ્મણ હોય ને એને ત્યાં જ હું જમવા જઉં છું. અને અજામિલે જ્યાં 4 વેદનું નામ સાંભળ્યું, ભલે અજામિલને સંગ દોષ લાગ્યો પણ હૃદયમાં ભરેલી વિદ્યા, 4 વેદ રૂપી વિદ્યા કટાણી નથી. મહારાજ હું 4 વેદનો જાણકાર બ્રાહ્મણ છું. સંત ના પાડે છે. અજામિલ કહે છે, ચાલો હું અત્યારે બોલી બતાવું. અને સ્વર આપી અને 4 વેદના મંત્રો જ્યાં બોલ્યા છે ત્યાં તો સંત રાજી રાજી થઈ ગયા. અને સંત કહેવા લાગ્યા, ચાલ હું અત્યારે જ તારા ઘેર આવું છું. હવે અજામિલ ના પાડે છે, અત્યારે નહીં, બપોરના 12 વાગશે ને હું તમને સામે ચાલી લેવા માટે આવી. અત્યારે તો મેં તમને આમંત્રણ આપવા આવ્યો છું. અને અજામિલ બ્રાહ્મણ આમંત્રણ આપી હવે ઘર તરફ આવે છે. રસ્તાની અંદર 1 રૂપિયો લીધો, 1 નારિયેળ લીધું અને 1 હાકરનો પડો લીધો. કોના માટે? સંત માટે નહીં. રૂપિયો, નારિયેળ ને હાકરનો પડો લઈ અને અજામિલ બ્રાહ્મણ ઘેર આવ્યો. રસોડાની અંદર જે માતાજી હોય ને સીતારામા, રસોડાની અંદર જે માતાજી હોય ને એના ચરણની અંદર રૂપિયો, નારિયેળ ને હાકરનો પડો પધરાવ્યો. અને કે છે, દેવી સાંભળી લો, આજ બપોરે 12 વાગે આપણે ત્યાં સંત જમવા આવવાના છે. આખું ઘર વાળી તોરીને સાફ કરી નાખજો, સુંદર મજાના સ્નાન કરાઈ અને તમે રસોઈ બનાવજો અને કોઈ વાતની કમી રાખશો નહીં. અજામિલે વિચાર કર્યો કે આ શુદ્ર જાતિની સ્ત્રી છે ને, સંત જમવા આવે, પીરસવા આવે ને, આને પીરસતા નહીં આવડે, માટે લાવ આને શીખડાવું. અજામિલ બ્રાહ્મણ હાથમાં ખાલી થાળી 2 વાટકી લઈને કહે છે, જો આ જગ્યાએ લાડવા મૂકવાના, આ જગ્યાએ દાળ મૂકવાની, આ જગ્યાએ શાક મૂકવાનું. કોઈને મોઢામાં પાણી નથી આવતું ને આવે તો પી જાજો કહું છું. પણ અહીંયા બતાવે છે, અજામિલ બ્રાહ્મણને સમજાવે છે. અજામિલ બ્રાહ્મણ સમજી, એની પત્ની સમજી ગઈ છે. અને હવે આખું ઘર વારી ટોરીને સાફ કર્યું છે. ઠાકોરજીની પૂજા કરી અને આંગણાને ગાયના છાણથી લીપી અમીર ગ્રહણની રંગોળીઓને પૂરવામાં આવી છે. હાથો પાલોના તોરણો બાંધવામાં આવ્યા છે અને આંગણાની અંદર દીપમાળ પૂરવામાં આવ્યો છે. બાજુના ઘેરથી કોઈ ગાય અને વાછરડું લાવી પોતાના આંગણાની અંદર ગાય વાછરડું બાંધવામાં આવ્યા છે. અને આ અજામિલે પોતાનું ઘર સ્વર્ગ જેવું બનાવ્યું. ઘર તો સ્વર્ગ જેવું બની ગયું. હવે વાત આવી આ છોકરા ને બકરા. આ છોકરા ને બકરાને ક્યાં રાખવા? એ જ વખતે અજામિલ બ્રાહ્મણે આ લાકડા ભરવાની કોટડી છે, આ કોટડીની અંદર છોકરા ને બકરાને મારી મારી અને ઠાસી ઠાસીને પરાણે ભર્યા છે. પરાણે બારણું બંધ કર્યું, ઉપર તારું માર્યું. અજામિલ બ્રાહ્મણ કહેવા લાગ્યો, ખબરદાર છે, જ્યાં સુધી સંત જમી લે ત્યાં સુધી કોઈએ બહાર નથી આવવાનું. છોકરાઓને પણ બીક લાગી ગઈ છે. તમામ વ્યવસ્થા થઈ ગઈ. અને હવે અજામિલ બ્રાહ્મણ આજ પેલા સંતને લેવા માટે આવે છે.
અને અજામિલ બ્રાહ્મણ આ આંગણાની અંદર જે આ સંત આવે, અજામિલ બ્રાહ્મણ રાજી કેવો થાય છે અને સંતને કેવું કહે છે, અરે એકવાર મોહન મારે મંદિરે આવો ને, અરે એકવાર મોહન મારે મંદિરે પધારો ને, અરે મારે મંદિરે પધારો મારા વાલા, મારે મંદિરે પધારો મારા વાલા, આંગણિયા જો આવો રે અરે આંગણિયા જો આવો રે, અરે એકવાર મોહન મારે મંદિરે આવો રે, અરે એકવાર મોહન મારે મંદિરે પધારો ને, અરે નાતી સીજો પડીને મન મારા મોટા, આને જેજો પડે મન મારા મોટા, નાતી સીજો પડીને મન મારા મોટા, આને જેજો પડે ને મન મારા મોટા, શા માટે ધર્માવો રે અરે શામાતે ધર્માવો રે, એકવાર મોહન મારે મંદિરે આવો ને, હરે એકવાર મોહન મારે મંદિરે પધારો રે, હરે શંકર કહે છે શ્યામ શિવને ભેટીને, શંકર કહે છે શ્યામ શિવની ભેટીને, શંકર કહે છે શ્યામ શિવને ભેટીને, શંકર કહે છે શ્યામ શિવની ભેટીને, જીવતા વૈકુંઠ જાઓ રે, જીવતા વૈકુંઠ જાઓ રે, જીવતા વૈકુંઠ જાઓ રે, જીવતા વૈકુંઠ જાઓ રે, એકવાર મોહન મારે મંદિરે આવો રે, એકવાર મોહન મારે મંદિરે પધારો રે, સ્વયં પરમાત્માની આગતા સ્વાગતા કરે છે, પધારો મહારાજ પધારો, ધન્ય કરી ધન્યવાદ આસન ઉપર બેસાડવામાં આવ્યા છે. આજ મારા દરેક ભાઈઓ બહેનોને હાથ જોડી બ્રાહ્મણનો દીકરો અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે મારી આગળ હજી કથા ઘણી મોટી છે. 11:30 5 મિનિટ બાકી છે. કદાચ બોલું કે ન બોલું, પૂછવું સારું હો. 1 વાગી જાય તો વાંધો નથી ને. આમ બાલ્કનીમાં બેઠા નથી આ પાડતા, આ બાજુ પાઘડિયું વાળા. હા, 1 વાગી જાય તો વાંધો નહીં, જમવાનું તો મારે છે ને તમારે છે, પણ મને આ કથા છોડવી નથી ગમતી. તો અહીંયા બતાવે છે, દરેક યજમાનો, બહારથી આવેલા પધારેલા મહેમાનોને નમ્ર વિનંતી, કોઈ મહાપ્રસાદ લીધા વિના જવાનું નથી. ખાસ ધ્યાન રાખજો, આ ભાગવત ભગવાનનો પ્રસાદ છે. આપણે દરેક આવેલા ભક્તજનો મહાપ્રસાદ લઈ અને પછી છૂટા પડશું. આજની કથા થોડીક વિલંબિત છે, એટલા માટે સમયની મર્યાદા દ્વારા આપણે કથાનો રસપાત કરશું. અહીંથી નાજાભાઈ, લગરાભાઈ ટોડિયા પરિવાર દ્વારા આ સુંદર મજાનો આ ભાગવત કથાનું આયોજન થયું છે, એટલે દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે પ્રસાદ લીધા વિના કોઈ જશો નહીં. અને હવે હાથ જોડીને કહું છું, કોઈ ઊભા ન થતા. અત્રે અહીંયા બતાવે છે, આ સંત બધાયલા આગતા સ્વાગતા કરી અને બેસાડ્યા છે. અને અજામિલ બ્રાહ્મણ આ સંતના જમણા પગના અંગોઠાને સોનાના ત્રાસની અંદર રાખી અજામિલ બ્રાહ્મણ સંતના ચરણ ધોવે છે. એની પત્ની
અજામિલને હાથ અડાડી રાખ્યો છે. પર પુરુષને અડાય કેમ? પોતાનો પતિ એ જ ભગવાન. અને અજામિલ બ્રાહ્મણે પૂજા કરી છે. અને અજામિલ વિચાર કરે, લાવ આ ઘણું આવેલું હો બધું, ખોટું ન લગાડતા માં. હા, આજે અજામિલ બ્રાહ્મણ વિચાર કરે છે કે એક વખત સંત મારા ઘરનો અન્નનો કોળિયો મોઢામાં મૂકી દે ને, મારું કલ્યાણ થઈ જાય, પછી જ્યાં થવું હોય એ થાય. અને આ બાજુ અજામિલ બ્રાહ્મણ કહે છે, ભૂદેવ મહારાજ, હવે આપ જલ્દી જલ્દી ભોજન કરવા માટે બેસી જાઓ. સંત જ્યાં જમવા બેસે છે અને પત્ની પીરસવા માટે આવે છે. પત્નીને ચાલતાય આવડતું નથી, છલક છલાનું નોલા કરે માણો. અજામિલની પત્નીને પીરસતાય આવડતું નથી, હાલતા આવડતું નથી. સૌ પહેલા એક ખાલી થાળી બે વાટકી મૂકવામાં આવી છે. સૌ પ્રથમ લાડુનો ત્રાસ લઈ અજામિલની પત્ની પીરસે છે. થાળીની અંદર બે લાડુ મૂકવાના બદલે બે વાટકીમાં એક એક લાડુ મૂક્યા છે. દાળની જગ્યાએ ભાત મૂક્યા છે, ભાતની જગ્યાએ શાક મૂક્યું છે. અજામિલની પત્નીને પીરસતા પણ આવડતું નથી. અજામિલ બ્રાહ્મણ બાજુમાં બેઠો છે, પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ આજ મારો હવે અંત સમય આવ્યો છે, મારી લાજ રાખે. સંતે હાથમાં જળ લઈ બ્રહ્માર્પણ કર્યું છે. બ્રહ્માર્પણમ બ્રહ્માવી, 3 ભાતના કોળિયા મૂકી અને સંતે જમવાનું ચાલુ કર્યું છે. બરોબર ધ્યાન આપો, સંતે જમવાનું ચાલુ કર્યું છે અને અજામિલ બાજુમાં બેઠો છે. ધન્ય બની ગયો. એક કોળિયો અન્ન ખાધું, બીજો કોળિયો અન્ન ખાધું. આમ કરતા કરતા સંતે અડધું ભોજન પતાવ્યું. જ્યાં અડધું ભોજન પતાવ્યું ત્યાં સુધી ક્યાંય વાંધો નહોતો. પણ જે લાકડા ભરવાની કોટડીમાં છોકરા બકરા ભર્યા હતા ને, ત્યાં હિન્દુસ્તાન ને પાકિસ્તાનની યુદ્ધ થયું. જગલિયાએ ખોડી અને ઢીકો માર્યો, ખોડિયાએ ગણેશિયાને આજ ઢીકો માર્યો અને છોકરા બકરા બારણો તોડી ચીવી કરતા બહાર નીકળ્યા. અને અજામિલ બ્રાહ્મણ થરથર કંપી ગયો. અને એ વખતે સંત કેવા લાગ્યા, અજામિલ આ છોકરા બકરા કોના છે? અજામિલે વિચાર કર્યો, ના પાડીશ તો મને શ્રાપ આપે. અજામિલ સત્ય બોલી જાય છે, આ છોકરા બકરા મારા છે. અરે અજામિલ, બોલાવ તારી પત્નીને. અજામિલે હાશકારો કર્યો. હાશ કોળિયો ઘડિયો ગયો રહોડાવાળા ઉપર, હું છૂટી ગયો. અને એની પત્ની થર થર કંપતી આવે છે. અને સંત કેવા લાગ્યા, અજામિલ ત્યારે 13 સંતાન છે. હું મારા યોગ બળથી કહું છું, તારી પત્નીને અત્યારે 5 માસનો ગર્ભ છે. તારે ત્યાં 14મા દીકરાનો જન્મ થશે અને નામ એનું નારાયણ રાખે. ખાતા પીતા હાલતા ચાલતા ઉઠતા બેસતા બસ તારા દીકરા નારાયણનું સ્મરણ કરજે, તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. સંતે આશીર્વચન આપ્યા છે. સંત ચાલ્યા ગયા છે. આ બાજુ 9 માસમ ગતમ તત્ર, 9 માસ પૂરા થતા આજે 14મા દીકરાનો જન્મ થયો. નામ નારાયણ રાખ્યું. ટોપની અંદર અજામિલનો અંત સમય આવ્યો. યમના દૂતો અજામિલના શરીરને લેવા માટે આવ્યા છે અને નારાયણ શબ્દ નીકળો, અજામિલનું મૃત્યુ થયું. અજામિલના શરીરને ઉપાડી આ ધર્મરાજાની સભામાં લઈ જવામાં આવ્યા છે. અને યમના દૂતો આવીને કહે છે, પ્રભુ આજે કાળા માથાના માનવીને અમે મૃત્યુલોકમાંથી લાવ્યા છીએ. એને જોઈ અને એનો હિસાબ કિતાબ કરો, એનું પુણ્ય કેટલું, પાપ કેટલું. જ્યાં ચિત્રગુપ્તને પૂછે, પાપ પુણ્ય જોવે છે તો આખી જિંદગી અજામિલ બ્રાહ્મણે પાપ કર્યું છે, નાખી દો એને નરકની અંદર. ધર્મરાજા કે નહીં, અજામિલ બ્રાહ્મણે આખી જિંદગી પરમાત્માનું ભલે નામ ન લીધું હોય પણ ફરી વાર ચોપડા તપાસો, ત્યાં લખ્યું છે કે આખી જિંદગી પાપ કર્યું પણ મરતી વખતે જ્યારે એનો પ્રાણ ગયો ને એ વખતે મોઢામાંથી નારાયણ બોલ્યો અને એનું મૃત્યુ થયું. એક જ વખત પરમાત્માનું નામ લીધું છે. આને કઈ ગતિ આપી? એ જ વખતે સ્વર્ગમાંથી ધર્મ સિંધુ નામનો ગ્રંથ મંગાવવામાં આવે છે કે આખી જિંદગી પાપ કર્યું હોય, અંત સમયે પરમાત્માનું નામ લીધું હોય, એને કેવી ગતિ આપી? તો ધર્મ સિંધુ નામના ગ્રંથમાં બતાવ્યું છે કે અંત સમયે પરમાત્માનું નામ લીધું હોય ને એને મોક્ષની પ્રાપ્તિ. તો બસ અજામિલ બ્રાહ્મણને મોક્ષની પ્રાપ્તિ થઈ છે.
પાપી હતો, દુરાચારી હતો અને ન કરવાના કાર્યો કરવા વાળો હતો, છતાં પણ આ પરમાત્માના નામ થકી આ અજામિલ બ્રાહ્મણને મોક્ષની પ્રાપ્તિ થઈ. હે રાજન, જે પ્રમાણે અજામિલ બ્રાહ્મણને મોક્ષની પ્રાપ્તિ થઈ, એમ આપણા તમામ સગડા પિતરીઓ જેની પાછળ આપણે આ ભાગવત કથા અમારા ભાઈ નાજાભાઈએ એમના ટોરિયા પરિવારે જે ભાગવત કથા બેસાડી છે, એવા નાજાભાઈ એમના થકી આ કથાનું આયોજન તો એમના સગડા પિતરીઓ, એમના પિતાશ્રી લગડાભાઈ અને એમના ધર્મપત્ની એવા શકુબેન, આ બધાય જીવાત્માઓને પરમાત્મા મોક્ષ ગતિ આપે એવી હૃદયથી તમે અને હું બધાય ભેગા થઈ પ્રાર્થના કરજો કે આ જીવાત્માઓને મોક્ષ ગતિ આપે. કૃષ્ણ કનૈયા લાલ. શ્રીમદ ભાગવતે સપ્તમ સ્કંદે અહીંયા પૂરો